નમસ્કાર દર્શક મિત્રો. એક સમય હતો જ્યારે મૂલ્યનિષ્ઠ રાજકારણ નામે શબ્દ પ્રયોગ પ્રચલિત હતો. એ પહેલા રાજા રજવાડાના સમયમાં બે શબ્દો પ્રચલિત હતા, એક સુશાસન અને બીજો પ્રજાવત્સલ. મહારાજા સયાજીરાવ ગાયકવાડ હોય, ભગવતસિંહજી હોય, કૃષ્ણકુમારસિંહજી હોય, એ પ્રજાવત્સલ રાજાઓ કહેતા. એમના શાસનનો શાસનકાળ એ સુશાસન કહેવાતો, જેમાં પ્રજા સમૃદ્ધિ જોઈ શકતી અને ટાઢા કાળજે જીવી શકતી. એવું કહેવાય છે કે રાજ્ય વ્યવસ્થા એવી હોવી જોઈએ જેમાં વેપારી થડે બેસીને બિંદાસ રીતે વેપાર કરી શકે અને સ્ત્રીઓ ઘરેણાથી લદાઈને ઉત્સવો માણી શકે. આ ત્યારે જ બને જ્યારે શાંતિ અને સમૃદ્ધિનું શાસન હોય, અને એવા શાસનને સુશાસન કહેવાય. આ પ્રકારનું પ્રજાલક્ષી શાસન, અનુશાસનલક્ષી શાસન એ સારા શાસનની એક જમાનામાં ઓળખ હતી. વૈશ્વિક ફલક પર હિટલરે એક નવી વાત પ્રસ્થાપિત કરી, તમારે જે કરવું હોય તે કરો, પણ એકનું એક જૂઠાણું વારંવાર કહો તો એ સત્યના વાઘા પહેરી લે છે, એવું એને શીખવાડનાર ગોબલ્સ નામનો સલાહકાર મળ્યો. અને પ્રજાને તમે કોઈ પણ કેફમાં ડુબાડેલી રાખો, પછી રાષ્ટ્રભક્તિનો હોય, ધર્મનો હોય કે ગમે તે ના તરફી અથવા વિરોધી કેફમાં ડુબાડેલી રાખો, તો એ પ્રજા બીજું કઈ અપેક્ષા તમારી પાસેથી રાખતી નથી. લાંબા ગાળે વિનાશ નોતરે છે. યુરોપના ધર્મયુદ્ધો પણ આનો જ દાખલો છે. પણ ટૂંકા ગાળે એક એવું શાસન ઊભું કરે છે કે જેના સામે ચૂંકે ચા થઈ શકતું નથી. આપણે આપણા મહેમાન નિષ્ણાત પાસેથી ચર્ચા રૂપે જાણવા માંગીએ છીએ કે આજની રાજ્ય વ્યવસ્થા, હમણાં જ લખનૌમાં પ્રેરણા સ્થળ કરીને 232 કરોડ રૂપિયાના ખર્ચે એક બાગનું ઉદ્ઘાટન થયું. એમાં 3 જ મૂર્તિઓ છે, દીનદયાળ ઉપાધ્યાયની, શ્યામા પ્રસાદ મુખર્જીની અને અટલ બિહારી વાજપેયીની. બાકી બાંકડા છે. 232 કરોડ ફક્ત ખર્ચાયા. અહીંયા અમદાવાદ બરાબર ક્રિસમસ વખતે કાંકરિયા કાર્નિવલ આવે અને એની ટિકિટો ના હોય, તમે મફતમાં બધું કરી શકો. એટલે પ્રજાને ઉત્સવમાં રાચેલી રાખો, ઉત્સવમાં રત રાખો, એને રાષ્ટ્રભક્તિ કે ધર્મના નામે કોઈ કેફમાં ડૂબેલી રાખો, અને ત્યાર પછી ભલે રાજનીતિ ના રચવાવાળાઓ એમ કહેતા હોય કે વિભિન્ન મત હોઈ શકે, મન ન હોઈ શકે. બીજા રાજકીય મત ધરાવનાર વ્યક્તિ એ સ્પર્ધક હોઈ શકે, દુશ્મન ન હોઈ શકે, પણ એ સહિષ્ણુતાને તમે કોરાણે મૂકી અને અસહિષ્ણુતાને પકડી લો તો આજે જે રીતે રાજ્ય વ્યવસ્થા ચાલે છે તેનું કંઈક તમને મૂળ જોવા મળે. તો મયુરભાઈ પાસેથી આપણે એ જાણવું છે કે મયુરભાઈ, આ વ્યવસ્થા જેમાં ઉત્સવો અને ઉજવણીઓ, ગુજરાતની જ વાત કરીએ તો આપણે કેટલા બધા ઉત્સવો અને કેટલી ઉજવણીઓ સરકાર કરે છે. લગભગ સરકાર જ્યારે ચૂંટણીમાં વ્યસ્ત ના હોય ત્યારે ઉજવણીઓમાં વ્યસ્ત હોય છે, અને ચૂંટણી પણ એક ઉજવણી જ હોય છે, કારણ કે એ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારની ઉજવણીઓ અને દાન દક્ષિણા ચાલુ હોય છે. તો ઉજવણીઓ સરકાર કરે, સરકાર રામ મંદિરથી માંડીને
અનેક મુદ્દે ધર્મ, કોમ, ભાષા કે પ્રદેશનું જનૂન પેદા કરવાનો પ્રયત્ન કરે અને ત્યાર પછી રાજનીતિને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોતાને મન ફાવે તે દિશામાં દોરે, તે પ્રકારની રાજ્ય વ્યવસ્થા હવે નવાઈ રહી નથી. ત્યારે આ બદલાયેલા સંદર્ભમાં આજની રાજનીતિ અને એની આવતીકાલને આપ કઈ રીતે જોવો છો મયુરભાઈ? સાહેબ, આપને અને આપણા બધા દર્શકોને નમસ્કાર. આ સાહેબ બદલાયેલું આજકાલનું તો છે નહીં. મને યાદ છે કે બહુ વર્ષો પહેલા, એટલે હું લગભગ 2013ની વાત કરું છું, હું જ્યારે ભાસ્કરમાં સ્પેશિયલ કરસ્પોન્ડન્ટ તરીકે ફરીથી જોડાયો હતો, મારી સેકન્ડ ઇનિંગ ભાસ્કરમાં. મને યાદ છે 2013માં મેં એક એવી સ્ટોરી કરેલી કે સરકારી કેલેન્ડરમાં, સરકારના કામકાજી કેલેન્ડરમાં લગભગ 152 કે 158 દિવસ એ અલગ અલગ ઉજવણીના દિવસો હતા. એવું મને અત્યારે યાદ છે. 2013ની વાત છે, એટલે હવે 12 વર્ષ જૂની, એટલે મતલબ 12 વર્ષ જૂની વાત છે. પણ ત્યારે તે અલગ અલગ પ્રકારના મહોત્સવો, ઉત્સવો એ નરેન્દ્રભાઈ તો એ વખતે આપણા મુખ્યમંત્રી હતા અને એ વખતે પણ એ વર્ષોથી ઉજવાતા હતા. એટલે મને બહુ એક ક્યુરિયોસિટી ઊભી થઈ હતી બીંગ એ જર્નલિસ્ટ કે આ આપણે જ્યાં જુઓ ત્યારે નવા પોસ્ટરો જોવા મળે. આ જતું રહે તો પેલું આવે, પેલું જતું રહે તો બીજું આવે, ત્રીજું આવે. મેં કીધું આ છે કેટલા? એટલે મેં બધી મહેનત કરીને મેં ગણતરી કરીને બધું જાણકારી મેળવવાનો પ્રયાસ કરેલો. ખબર પડેલી કે લગભગ 152 અથવા 158 બેમાંથી એક આંકડો મને યાદ છે કે બેમાંથી એક આંકડો હતો કે જે એટલી ઉજવણી અલગ અલગ હતી એમ સરકાર દ્વારા એ નક્કી કરેલી હતી અને એ દિવસો ઉજવાતા. એમાં સરકારી કર્મચારીઓ, મોટા ભાગે શિક્ષકો, પછી જે તે વિભાગ લાગુ પડતો હોય એના કર્મચારીઓ, એના અધિકારીઓ, એના મંત્રીઓ, એ બધા એમાં ધંધે લાગેલા રહેતા. એટલે ઉત્સવ ન હોય તો ઉભા કરો નવા. જેમ કે તમે અત્યારે વાત કરી ત્યારે કાંકરિયા ફેસ્ટિવલની, એવું કંઈ હતું નહીં આપણે ત્યાં. કાંકરિયા ફેસ્ટિવલ નરેન્દ્રભાઈ ઉભો કરેલો ફેસ્ટિવલ છે અને પર્ટિક્યુલરલી જાહેરાત મને યાદ છે કે કીધેલું કે આપણે ક્રિસમસ અને નાતાલની ઉજવણી કરવાના ભાગરૂપે એ શરૂ કરેલો એક ફેસ્ટિવલ છે. અને પેલા તો કાંકરિયા તળાવ જવાના પૈસા ક્યાં હતા સાહેબ? કોઈ થોડું પૈસા લેતું હતું? કોઈ આપણે ગમે ત્યારે જઈ શકતા હતા. પર્યટન સ્થળ હતું કાંકરિયા. કોઈ જેને ઈચ્છા પડે એ જઈ શકતા હતા. ત્યાં પાળે બેસીને પિકનિક કરી શકતા હતા. ખાણીપીણીના ખૂંચા લાગેલા હતા, લારીઓ લાગેલી હતી. સામે મન પડે તો માણસ બધું પ્રાણી સંગ્રહાલય, માણસો જોઈને થાક્યા હોય તો પ્રાણીઓ જોવા જઈ શકતા હતા. બધું બહુ સહેલું હતું. એમાં કેટલું બધું અઘરું હતું કે પછી પેલું એક મ્યુઝિયમ બનાવેલું હતું. એ મ્યુઝિયમમાં પણ તમે જઈ શકતા હતા. તમારી જાતને અલગ અલગ પ્રકારના અરીસાઓ સામે ઊભા રાખીને તમે લાંબા, ટૂંકા, જાડા, ગોળ, મટોળ, લંબચોરસ જેવા દેખાવા જોવા હોય તમે જોઈ શકતા હતા. આ બધું બહુ ઈઝી હતું એ વખતે. એવું કે બધું અઘરું નતું કે આ બધું તો હવે થઈ ગયું છે બધું. કે હવે એટલે નરેન્દ્રભાઈને આવ્યા પછી કે કાંકરિયામાં જવું હોય તો એને પૈસા લાગે, એન્ટ્રી ફીના જ પૈસા. પછી તમારે એટલે પછી આપણે કેવું પડે અત્યારે કે આ વખતે આ દિવસો દરમિયાન પૈસા નહીં લાગે. ન્યૂ નોર્મલ છે એ છે કે પૈસા લાગે એમ. એટલે છે આની મજા છે સાહેબ. આની દરેક સન્મુખ ત્યારો, એટલે રોમન એમ્પરર્સ થી તમે શરૂ કરો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે પણ સન્મુખ ત્યારો છે, જે લોકોએ કોઈ દિવસ કોઈ કામ નથી કર્યા પ્રજાહિતના, પણ ખાલી પેલા મુંગેરીલાલના હસીન સપનાઓ દેખાડેલા છે, શેખ ચલી આખી પ્રજાને બનાવી મૂકી દીધેલી છે, એ લોકો આ જ ધંધો કરતા આવ્યા છે વર્ષોથી. તમને ખબર છે, આપ તો જાણો છો, દર્શકો ઘણા બધા જે વાંચન પ્રિય હશે, વાંચતા હશે, તેમને ખબર હશે કે ભાઈ કોલેઝિયમ બન્યા શેના માટે હતા રોમન એમ્પાયરમાં? કોલેઝિયમનો શું કામ, મતલબ શું હોય? કુસ્તીઓ અને એ પશુઓ અને મનુષ્ય વચ્ચેની લડાઈને પેલા સિંહ સાથે લડવામાં આવતા અને જંગલી પશુ સાથે લડાઈને બધું શું કામ કરવામાં આવતું? એક સૂત્ર હતું ફેમસ, અમારા ખ્યાલથી હું નામ ભૂલી ગયો અત્યારે, કે ભાઈ પ્રજાને જોઈએ શું છે એમ. બન પેલો ડોફ, પેલો એક
આપણે જેને રોટલી કે ભાખરી કે એ કહીએ એમ, એનો એક ટુકડો અને વાઇનનો એક ગ્લાસ, બીજું શું જોઈએ? અને બસ આ દેખાડો, એને બેસાડ દો, કોલોસિયમમાં બેસાડ દો, આખલાઓ બાંધશે, માણસો લડશે, પશુ અને મનુષ્ય વચ્ચે યુદ્ધ થશે, મનોરંજન આપો એમને. આખા દિવસમાં એક બટકું રોટલો આપો ને એક ગ્લાસ વાઇન આપો ને બાકી આ મનોરંજન દેખાડો, પ્રજા ખુશ. આ તો સૃષ્ટિનો બહુ જૂનો સિદ્ધાંત છે ને સાહેબ. તો એ વાપરતા એવા છે, એનો ઉપયોગ કરતા એવા છે લોકો. આપણા પોતાના ભારતીય ઇતિહાસમાં તે અનેક જગ્યાએ વસ્તુ જોવા મળે. જ્યાં જ્યાં નિષ્ફળ રાજા અથવા શાસક છે ત્યાં ત્યાં તમને જોવા. બાકી તમે કેટલા સરસ નામ હમણાં શરૂઆતમાં આપ્યા કે મહારાજા ભગવતસિંહજી બાપુ, હે ને, કૃષ્ણકુમારસિંહજી, ઇવન જામ સાહેબ ફોર ધેટ મેટર. એમને હું તો એમ કહું કે અમારું હું જ્યાં ઉછરીને મોટો થયો વાંકાનેર, અમારું સ્ટેટ હતું, અમરસિંહજી બાપુ અદ્ભુત આર્કિટેક્ટ, એન્જિનિયર માણસ હતા. મચ્છુ ડેમ એક જે એમણે બાંધ્યો સાહેબ, એક 86, 87, 88 ના દુકાળમાં સૌરાષ્ટ્રમાં જે પાણી પૂરું પાડતું હોય, જો એ મચ્છુ એક ડેમે પૂરું પાડેલું છે. એ અમરસિંહજી બાપુની એ સિવિલ એન્જિનિયર હતા, પ્રજાવત્સલ રાજા હતા. લોકો આજે તે એમના નામે દિગ્વિજયસિંહ બાપુ ચૂંટાણા હતા. અમરસિંહજી બાપુની શાખ એવડી મોટી હજી પણ છે. કેસરીસિંહ દેવ જે અમારા અત્યારે જે પ્રિન્સ છે અને રાજ્યસભાના સાંસદ છે, એની પણ મૂળ શાખ કોની છે? તો અમરસિંહજી બાપુની. તો આવા રાજાઓ હતા પહેલા સાહેબ, શાસકો એવા હતા જે પોતાની પ્રજાના કલ્યાણ અને ભલા માટે સતત પ્રયત્નશીલ રહેતા, પ્રવૃત્ત રહેતા, અને એમને કોઈ જગ્યાએ પોસ્ટર મરાવવાની જરૂર નહોતી, એમને કોઈ જગ્યાએ બેનર લગાડવાની જરૂર નહોતી, એમને લોકોમાં ઢંઢેરો પીટાવીને દર મહિને 4 વાર 5 વાર યાદ કરાવવાની જરૂર નહોતી પડતી કે જો હું તમારો શાસક છું અને મેં તમારા માટે આટલું ભલું કર્યું છે. દુકાળ પીડો તો 2 મુઠ્ઠી ઝાર હવના ઘરે પહોંચાડીશ ભાઈ, જોજો યાદ રાખજો મેં જ પહોંચાડી છે. આવું કોઈ ઠાકોર સાહેબે કહેવાની જરૂર નથી પડી ક્યારે. એ શાસકની જવાબદારીમાં છે કે જે પણ શાસન કરતો હોય, વ્યક્તિ હોય કે સંસ્થા, લોકશાહીમાં તો સંસ્થા છે, વ્યક્તિ પણ સંસ્થાનું એક પ્રતીક છે. તો એની જવાબદારીમાં આવે છે કે જે જવાબદારી છે એ પૂરી નિભાવે. 80 કરોડ લોકોની પાસે જો ખાવાનું, રાહત સામગ્રીની કોથળીઓ હોય એના પર પણ તમે કોઈના ફોટા છાપો, કોઈ વ્યક્તિ વિશેષોને. અને મને સાહેબ, મને આશ્ચર્ય શું થાય ખબર છે? મને આશ્ચર્ય એ થાય કે ચાલો આપણે સમજીએ કે આપણે એક ફ્યુડલ, એટલે આપણે મિલેનિયમ્સ સુધી આપણે ફ્યુડલ સિસ્ટમથી પ્રભાવિત છીએ. એટલે આપણા ડીએનએમાં ફ્યુડલિઝમ ઘોળાયેલું છે, સામંતશાહી ઘોળાયેલી છે. એટલે આપણને લોકતંત્ર નહીં પચે આટલું જલ્દી, હું સમજી શકું. લોકતંત્ર પચાવવા માટે બહુ બધું બલિદાન ને બહુ બધો ભોગ આપવો પડતો હોય છે. એમાં બોસ્ટન ટી પાર્ટીઓ પણ થાય છે, પછી નોર્થ અને સાઉથ વચ્ચે પાછું અમેરિકામાં સિવિલ વોર થાય, બહુ બધું લોહી રેડાય, બહુ બધા બલિદાનો દેવાય. લોકતંત્ર એમને તો સાહેબ નથી આવતું કોઈના લોહીમાં, હું એવું માનું છું. એટલે આપણામાં ન આવે સમજી શકાય એવું છે. પણ હું એમ કહું છું કે ફ્યુડલિઝમ છે એ હજી છે એવું તો માનીને ચાલીએ આપણે. તોય આ બધા રાજાઓ તો જોયા છે દેશે. હજી હમણાં 78 વર્ષ કે 100 વર્ષ પહેલાની વાત છે, કે દૂરની વાત નથી. એવું તો નથી કે કોઈ હજારો વર્ષ થઈ ગયા, એવું નથી કઈ. તો સારા શાસકો, અગેન બ્રિટિશ રૂલ, એટલે બ્રિટિશનું કામ ટેક્સ કલેક્શન નહોતું. બાકી રૂટીન મામલામાં બ્રિટિશ ક્યાં કોઈ જગ્યાએ કોઈ દખલ કરતા હતા? બાકીનું કામ તો ચાલે એટલે કાયદો ને વ્યવસ્થા જાળવવામાં એમને રસ હતો, એટલો રસ હતો. બાકી તો રાજા રજવાડાઓ જ કામ પોતાના રાજ્યને જોતા હતા ને બીજું શું કરતા હતા? તો નેતા ધરવાય થોડું ભગવતસિંહ બાપુ આવું કરી શકાવત? કેવા એ વખતના સાહેબ રોડ, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ખેતીને સિંચાઈની વ્યવસ્થા, બાપુએ શું નથી કર્યું? ત્યાં કર્યું છે. અહીંયા સૌરાષ્ટ્રના મોટા તમામ સ્ટેટોના રાજાઓએ બધું કરેલું છે. ભગવતસિંહ બાપુ હોય કે પછી કૃષ્ણકુમારસિંહજી હોય કે આપણે અનેક દાખલાઓ લઈ શકીએ. જામ સાહેબનું નામ તો છેક પોલેન્ડ સુધી જાણીતું છે. પોલેન્ડ સુધી જાણીતું છે. તો બ્રિટિશ તો હતા પણ રાજાઓ પોતપોતાની જવાબદારી નિભાવતા હતા. કારણ કે અને અચ્છા, એ તો કેવી મજાની વાત કે એ તો મૂળ માલિક હતા. 1800 પાદરના ધણી કહેવાતા હતા બાપુ, બરોબર છે? તો એ માલિકી ભાવ એ સેન્સમાં નહોતો ને સાહેબ, સેવાનો ભાવ, કર્તવ્યનો ભાવ હતો. હવે તમે કર્તવ્ય પથ નામ બદલી નાખો રસ્તાનું, એટલે કર્તવ્ય તમે થોડું કઈ તમે નિભાવો એવું કોઈ જગ્યાએ સાબિત થાય. એટલે
લોકોને એવું લાગે ઘણી બધી વાર કે આપણને કંઈ સારું દેખાતું નથી, પણ આમાં મુદ્દો એ છે કે સારું ગોતવાનો પ્રયાસ કરીએ છીએ, મહાદેવના સોગંદથી કરીએ છીએ, પણ નથી મળતું કે મળે તો અમારું કાંઈ જ એમ નથી, બે શબ્દ હારાય બોલ નાખીએ અમે, ટીકા ટિપ્પણી ન કરી. જે વ્યવસ્થા છે એમાં વાંક આપ કોનો કાઢો છો? શાસકોનો કાઢો છો કે પ્રજાનો? ના પ્રજાનો, આપણો તો આપણે આપણો જ વાંક હોય, બીજા કોઈનો વાંક. જે કઈ છે એના માટે આપણે જવાબદાર છે. મારું બહુ સ્પષ્ટ માનવું છે, આપણે જેને લાયક હોઈએ આપણને એ મળે. હું એવું માનું સાહેબ સ્પષ્ટપણે જીવનમાં, એટલે વ્યક્તિગત જીવનમાં. હું ક્યારેય રોદણા એટલે રોતો નથી કે મારી યાર આમ થઈ ગયું, મારી યાર તેમ થઈ ગયું, ક્યારે હું નથી માનતો. હું એવું માનું કે હું જે ડિઝર્વ કરતો હોય એ મને મળે. એની પાછળ મને ખબર હોય કે ન ખબર હોય, જાણે કે અજાણે, પણ મેં લીધેલા નિર્ણયો કે મારા કરેલા કર્મોના ફળ જે છે જવાબદાર હોય છે. એટલે પ્રજા તરીકે, જનતા તરીકે આપણને એ જ મળે, એવો જ શાસક મળે જે આપણે ડિઝર્વ કરતા હોઈએ. એટલે નરેન્દ્રભાઈ આપણી માથે બેઠા છે તો એમાં આપણે જવાબદાર છીએ. બાકી નરેન્દ્રભાઈ એવું તો એ વાત તો સાચી છે, કારણ કે લોકશાહીની મૂળભૂત વ્યાખ્યા એવું કે છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. જેને લાયક એવી સરકાર તમને લોકશાહીમાં મળે. એ વાત સાથે તમારી સંમત થાય છે, રહેવાય તેવું નથી. કારણ કે તમે નથી લાગતું કે અતિરેક થાય છે ઉજવણીઓનો? હું તો ગુજરાતથી જ જોઈ રહ્યું છું, એટલે મને એટલે આશ્ચર્ય લાગતું નથી સાહેબ. કારણ કે તમે કૃષિ મહોત્સવ, વન મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા કેટલા સાહેબ સિઝન ચાલે. ગરીબ કલ્યાણ પછી ખેલ મહોત્સવ આવે, પછી શાળા પ્રવેશોત્સવ આવે, તમને કહું કે ગુણોત્સવ આવે, કેટલા ઉત્સવ. હું તો પછી પતંગોત્સવ આવે, વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ આવે, ફેસ્ટિવલ આવે, એટલે આવે જ રાખે બધું સાહેબ એક ધારું. એટલે સરકાર ઉજવણી કરવા માટે બનેલી સરકાર છે કે સરકાર કોઈ કામ કરવા માટે બનેલી સરકાર? તંત્ર આખું જો ઉજવણીમાં રોકાયેલું રે મયુરભાઈ, તો સરકારનું બીજું એક વાઇટલ ફંક્શન, જે પાયાનું જે ફંક્શન છે, એ એવું કહેવામાં આવે છે રાજનીતિ શાસ્ત્રમાં કે ગવર્મેન્ટ મસ્ટ ડિલિવર ગવર્નન્સ. સરકારે શાસન આપવું જોઈએ. તો એમને કરવા માટેનો સમય ક્યારે? નરેન્દ્રભાઈની પણ એક પ્રખ્યાત પેલું હતું ને, કોટ બહુ ફેમસ થઈ ગયું કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. આવું બધું સરસ સરસ બોલે, એ તો વર્ષોથી બોલે સાહેબ. પણ એ જ વાત છે ને, ક્યાં સમય છે? સમય ક્યાં છે કોઈ જગ્યાએ? ખરેખર કંઈક કરવા માટેનો સમય ક્યાં છે જ નહીં સાહેબ. તમે પેલા અને બાકી પછી સંગઠનના કામોમાં મંત્રીઓ જોતરી દેવામાં આવે છે. મંત્રીઓ પણ સંગઠનના કામમાં જોતરી દેવામાં આવે છે ને. એમને ટાર્ગેટ છે કે તમારે આટલા સભ્ય બનાવવાના, તમારે આ કરવાનું. તમારે હવે મંત્રી કેબિનેટનું પોતાનું ખાતું સંભાળશે કે સંગઠનના કામ કરશે? એટલે કેવું છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના શાસન અથવા તો એમના વડપણ નીચે, એમની છત્રછાયા નીચે, પાર્ટી હેઝ બીકમ સ્ટેટ એન્ડ સ્ટેટ ઇઝ ડિઝોલ્વડ ઇન્ટુ અ પાર્ટી. રાજ્ય એ પક્ષમાં ઓગળી ગયેલી વસ્તુ છે, પ્રદેશ આખો આપણો. એટલે એ લોકો કે બહુ ફરક જોતા નથી, એમ સંગઠન ચલાવવું, એમ પ્રદેશ ચલાવવાનો વાત છે એમાં. એટલે એ જ રીતે એ સ્થિતિ દેશની થઈ ગઈ છે કે દેશ આખો ઓગળી ગયો છે, અંદર ઉગાડી દેવામાં આવ્યો છે ભાજપમાં અને મોદી સાહેબમાં. મૂળ એમ કે મોદી સાહેબ એટલે દેશ અને દેશ એટલે મોદી સાહેબ. વાત પૂરી થઈ ગઈ. મોદી સાહેબ મજાની વાત છે પાછી કે એક દિવસ તમે પૂછો ને કે ભાઈ એમના વિશે કંઈ પણ આરટીઆઈ થાય તો એમ એક જ જવાબ સ્ટાન્ડર્ડ મળે કે પ્રધાનમંત્રી એક દિવસની રજા લેતા નથી. પણ નથી લેતા તો કરે શું? ચૂંટણી દર 1.5 વર્ષે ચૂંટણી કોઈ ને કોઈ જગ્યાએ હોય છે. 1 થી 1.5 વર્ષના ગાળાની અંદરમાં કોઈ ને કોઈ રાજ્યની ચૂંટણી હોય, અને આમને તો રાજ્યની ન હોય તો કોઈ લેવા દેવા નથી. કારણ કે આ લોકો તો કોર્પોરેશનની ચૂંટણીમાંથી પ્રચાર કરતા લોકો છે, મહાનગરપાલિકાઓની ચૂંટણીમાંથી પ્રચાર કરતા લોકો છે. એટલે એમને કોઈ મતલબ જે મેક્સિમમ ગવર્નન્સની વાત આવે છે તો ક્યાં ગવર્નન્સ છે સાહેબ? તમે સાહેબ જુઓ ને, તમે 2014નો તમે સંકલ્પ પત્ર યાદ કરો. આ જેટલા પણ આપણા મિત્રો જોતા હોય એ પણ યાદ કરે, જો થોડી યાદ શક્તિ ને સતેજ કરે. 2014માં સત્તામાં આવતા પહેલા જે સંકલ્પ પત્ર જાહેર થયો હતો, જેને આપણે મેનિફેસ્ટો કહીએ ભારતીય જનતા પાર્ટીનો, એ શું હતો? હું ખાલી 2-3 વસ્તુ યાદ કરું. 100 સ્માર્ટ સિટી હતા. હવે મને સમજાવો ક્યાં છે?
અચ્છા, એ છોડો, ચાલો. આ ધોલેરા જે શરૂ કર્યું 2008-9માં, ત્યારે તો તમને બધાને યાદ છે ને, આપણે બધાને યાદ હશે કે પેલું કેનાથી મોટું બેઇજિંગ કે શાંઘાઈ થી 3 ગણું કંઈક મોટાની વાત હતી. શું હતું? શાંઘાઈ થી, હે ને? એને કે જેમ જૂના જમાનામાં પરાક્રમી પેલા ચક્રવર્તી મહારાજો, રાજાઓ, સમ્રાટો જેમ નવા નગરો વસાવતા, એમ આખી ઘોષણા થયેલી હતી. એનો ફેઝ 1 એકચ્યુઅલી પૂરો થયો છે કેમ, એક સવાલ. અને ત્યાં લોકો જમીન જે લોકો લીધી રોઈ રહ્યા અત્યારે છે. લિટરલી જેમ ગિફ્ટમાં ઘણા બધાનું ઓળખું છે, એ લોકો કોઈ કહી શકતા નથી, કારણ કે ઘણા બધા બીવે બચારા બહુ. ધોલેરામાં તમે ઓળખતા હશો, હું ઓળખું, ઘણા બધા મુંબઈના, ઘણા બધા એનઆરઆઈ લોકો, તમારી પાસે ઘણા લોકો વાત કરતા હશે, મને ઘણા લોકો વાત કરે કે વાહ લઈ લીધું પણ કાઢવું કેમ ગળામાંથી. એટલે વાતો થાય છે, ઘોષણા સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની વાત છે. હવે એ પછી કોઈ આપણને ફોલોઅપ મળે છે? આપણે પૂછીએ તો જાણકારી પણ નથી મળતી. તમે નીકળો તો રસ્તો તમને ચકાચક દેખાય છે. અત્યારે અહીંથી તમારે સપોઝ જવું હોય ભાવનગર, તો તમે આપણે અમદાવાદથી 200 ફૂટના રિંગ રોડ થી પેલા ગોળ સર્કલ થી આમ ઘૂસી જાઓ તો સીધો તમને રસ્તો જોરદાર દેખાય, પણ એ રસ્તા પર તમને કોઈ ટ્રાફિક નથી મળતો. હું થોડાક દિવસ પહેલા ગીરમાંથી બાજુ થઈને આવ્યો ને, પાછા આપણે વાત થઈ, તમને ખ્યાલ હોય તો, ખાલી રસ્તો, કોઈ ટ્રાફિક નથી. મેં કીધું હું પહેલી વાર ચાલ્યો રસ્તા ઉપર. મેં કીધું આવડો રસ્તો જોરદાર બનાવ્યો છે. મતલબ મને ખરેખર, હું વખાણ કરીને થાકી જઉં. જો આ વખાણ કરીએ છીએ, રસ્તો ખરેખર બહુ સારો બનાવ્યો, પણ ત્યાં કોઈ માણસ, કોઈ વાહન જ નથી દેખાતું સાહેબ ત્યાં. તો હું તો ગજબ, મતલબ હું 80ની સ્પીડે નોર્મલ ચાલ્યો તો હું સાહેબ બહુ ઝડપથી પહોંચી ગયો અમદાવાદ. એ ભાવનગરથી તમે આવો ને અમદાવાદ, તો બહુ સરળ રસ્તો થઈ જાય એકદમ, કારણ કે ટ્રાફિક જ નથી. પછી બગોદરા ન વળો, જો તમે સીધા જાઓ એ રસ્તે, તો બગોદરાથી અમદાવાદ આ જે એસપી રિંગ રોડ ને મળે છે, ત્યાં ટ્રાફિક છે જ નહીં સાહેબ. મેં તો અનુભવ એવો કર્યો. નહીં, વાત સાચી છે આપની. એટલે પણ આપણે આને થોડુંક આગળ વધારીએ તો, લાંબા ગાળાના કોંગ્રેસના શાસન પછી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી, તો આ ડિજનરેશન થયું, એના માટે કોંગ્રેસને આપ કેટલી જવાબદાર ગણો છો? કોંગ્રેસ સાહેબ ઘણા બધા અંશે જવાબદાર ગણું છું. અને એ સ્વાભાવિક પણ છે કે જે બહુ લાંબા સમય સુધી સત્તામાં રહે, એ ઓબ્વિયસ છે ઘણી બધી ભૂલો કરવા. કોંગ્રેસે ઘણી બધી ભૂલો કરેલી છે. હું એવું નથી કહેતો કે ઇન્ટેન્શનલ છે, અથવા એમને એવી ખબર પડતી હતી કે આ ન કરાય અને કરી નાખ્યું, એવો હું આરોપ નથી લગાડતો. પણ હું એમ ચોક્કસપણે કહું છું, અને હું ઘણા વખતથી કહું છું, કે આજની જે કઈ સ્થિતિમાં આપણે ઉભા છીએ, એની પાછળ કોંગ્રેસના ખોટા અને અયોગ્ય નિર્ણયો જવાબદાર છે. એક આ દેશની અંદરમાં જો કોંગ્રેસે આ છબી પોતાની ઊભી થવા ન દીધી હોત કે એ તુષ્ટિકરણ કરતી પાર્ટી છે મુસલમાનો, આ છબી જો ઊભી થવા ન દીધી હોત તો ભારતીય જનતા પાર્ટીનું કોઈ ફ્યુચર ન હોત. માઇનોરિટીઝને માથે ચડાવે છે કોંગ્રેસ, એટલે કે પર્ટિક્યુલરલી મુસ્લિમ કોમ્યુનિટીને માથે ચડાવે છે અને હિન્દુઓ પ્રત્યે અન્યાય કરે છે. આ નરેટિવ ઊભું કરવાનો મોકો જેટલો જનસંઘને ન મળ્યો એટલો ભાજપને મળ્યો. પણ વાસ્તવિક હકીકત તો એ છે મયુરભાઈ કે રામ મંદિરના તાળા કોંગ્રેસ શાસનમાં ખુલ્યા, ગુજરાતથી કોંગ્રેસ શાસનમાં શરૂ થઈ, તો કોંગ્રેસ કેમ એનો રાજકીય લાભ ન લઈ શકે? શું કોંગ્રેસ દ્રષ્ટિહીનતા હતી કે શું હતું? નહીં, કોંગ્રેસ, મારી સમજ પ્રમાણે કોંગ્રેસે એ સમજી વિચારીને લીધેલો નિર્ણય હતો કે આવું કરવાથી મુસલમાનોને, આનો જો પ્રચાર પ્રસાર ને જાહેરાત કરશું તો બની શકે કે મુસ્લિમ જે કોમ્યુનિટી છે એને એવું લાગશે કે અમે એમને સાઇડલાઇન કરી રહ્યા છીએ અથવા તો એમને તરછોડી રહ્યા છીએ. આવી કોઈ એમની કોઈ ગણતરી હોવી જોઈએ. એવું હું એ વખતે બહુ યંગ હતો, આઈ વોઝ ઓનલી 17 years old, પણ એ વખતે પણ જેટલું વાંચતો કરતો પછી પણ જેટલું સમજતો રહ્યો છું, મને એવું લાગે છે કે કોંગ્રેસ એ સમજી વિચારી લીધેલો નિર્ણય હતો કે ભલે આપણે તાળા ખોલ્યા, આપણે ભલે ત્યાં મૂર્તિ બેસાડી, આપણે બધું પૂજા કરી, બધું કરાવ્યું. રાજીવ ગાંધીના શાસનમાં રાજીવ ગાંધી દ્વારા થયેલી ઘટનાઓ છે બધી, પણ એનો પ્રચાર પ્રસાર એ લોકોએ ન કર્યો છે. They did not publicize it. અને એ જે પબ્લિસાઇઝ ન કર્યું એટલું જ કર્યું હોત કે અમે તાળા ખોલી આપ્યા છે,
અમે મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, અમે પૂજા અર્ચના શરૂ કરાવી છે અને અમે જ રામ મંદિર બનાવીશું. આ કોઈ રાજકીય મુદ્દો નથી. તો પણ કોંગ્રેસ તરી ગઈ હોતે કદાચ. હા, પણ મને લાગે છે કે એ વિઝડમ એ વખતે કોંગ્રેસમાં નહોતું, અથવા તો હતું જેની પાસે એ લોકોને સાંભળવા નહોતા આવતા. આઈ થિંક એ બહુ તમે જુઓ ને સાહેબ, એ બહુ વિચિત્ર સમયગાળો હતો કોંગ્રેસ માટે. રાજીવ ગાંધી નવા સવા પોલિટિક્સમાં આવેલા હતા, પ્રચંડ બહુમતીથી સરકાર ચલાવી. એ સરકાર 89માં ઉથલી ગઈ સાહેબ, બરોબર છે. અને ટર્મોઇલનો આખો એક ગાળો શરૂ થયો. વીપી સિંહ આવ્યા, વીપી સિંહમાં મંડલ વાળી વાર્તા થઈ આખી. દેશ આખો અનામતના મુદ્દે ભડકે બળતો હતો અને વીપી સિંહ ટકીનો શિકાર, અને પછી પાછળ ચંદ્રશેખર આવ્યા. કોંગ્રેસ એ વખતે રાજીવ ગાંધી ફરીથી બેઠી કરવાનો પ્રયાસ કરતા હતા, પણ એ દરમિયાન જે એમની સલાહકારો હતા અને એમનું પોતાનું જે પોલિટિકલ વિઝડમ હતું, દેટ વોઝ નોટ પ્રોપર, દેટ વોઝ વેરી ઇમ્પ્રોપર, બહુ જ અયોગ્ય હતું. અને આઈ થિંક એ જેવા થોડા મેચ્યોર થઈ રહ્યા હતા એ દરમિયાન એમનું એસાસિનેશન થઈ ગયું એ 91માં. તો કોંગ્રેસ એ વખતે, અને બહુ એ ઘણા બધા લોકો નામ આપે છે, મારા માટે એક બહુ અભ્યાસનો વિષય છે અરુણ નહેરુ. અરુણ નહેરુ એક એવું અદ્ભુત કેરેક્ટર ઉભરીને આવે છે 80s, આફ્ટર ઇન્દિરા ગાંધી, આધર ઇવન તો સંજય ગાંધીના સમયમાં પણ એટ ધ એન્ડ ઓફ ઇટ, મતલબ ટુ સ્ટાર્ટ વિથ, અને 80sના દોરમાં અને ઇવન મિડ 90s સુધી અરુણ નહેરુએ ખબર નહીં કેટલું મોટું નુકસાન કદાચ કર્યું છે. કદાચ અહમદભાઈ તો પછી તાકાતવાળા થયા, પણ એના પહેલા અરુણ નહેરુ હતા સાહેબ. દેટ વોઝ અ વેરી 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 સ્ટ્રેન્જ કેરેક્ટર. અને એવા ઘણા બધા હતા, પણ આ નામ પ્રમુખ રીતે સામે આવે છે. તમે ઘણું બધું જો સમજવા વાંચવાનો પ્રયાસ કરીએ આપણે તો આઈ થિંક કોંગ્રેસ એ નિર્ણય યોગ્ય ન લઈ શકી, અથવા તો ન લેવા દેવામાં આવ્યો અને ભૂલ કરી બેઠી કોંગ્રેસ. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો સુવર્ણ અવસર મળી ગયો. ફ્લડગેટ ખુલી ગયા. હે, ફ્લડગેટ ખુલી ગયા. ફ્લડગેટ ખુલી ગયા. એટલે અને એ તમે જુઓ, હંમેશા એ શો ઓફની જ પોલિટિક્સ છે. યાત્રાઓ, હવે રથ, હવે મેટાડોર અથવા પેલા બસમાં બેઠા જો એને રથ કે લોકો માની લે છે. ત્યાંથી તો મૂર્ખ બનાવવાની વાત થઈ. હા, બરાબર. રથયાત્રામાં રથ ક્યાં છે? રથ બસ યાત્રા હતી. બસ યાત્રા છે. રથ કેવી રીતે થયો મને સમજાવો તમે. આગળ તમે ઓલા લાકડાના ઘોડા લગાડી દો એટલે રથ થઈ ગયો. આગળ કાં તો ચીતરી નાખો એટલે એવું કેવી રીતે હોય? કેવી રીતે બને? લોકો રથ માને કેવી રીતે એને? માન્યા, લોકો માન્યા ને. એટલે ત્યાંથી અમને સમજ પડી ગઈ કે આ જનતાને મૂર્ખ બનાવી શકાય એમ છે. એટલે જે નથી એ દેખાડો અને ખુશ કરો. એટલે આ તમે હવે રિવરફ્રન્ટ એ સારું છે, મતલબ બ્યુટિફિકેશન દુનિયાના તમામ દેશો કરે, એવું નથી કે આપણે. પણ એ લોકો વિકસિત દેશોમાં એ ખર્ચો થાય ને તો એ આપણે સમજી શકીએ છીએ કે જ્યાં ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રી છે, ત્યાં વિકાસ થઈ ચૂકેલો છે. HR ઇન્ડેક્સમાં કોઈ જગ્યાએ જમીન મેળવવાના બીજા વિકલ્પો બહુ મોંઘા છે. મતલબ હ્યુમન ઇન્ડેક્સ આપણો સરસ, બધું બરોબર ચાલે. રોજગાર, અનએમ્પ્લોયમેન્ટનો દર બહુ ઓછો છે, GDP બહુ સરસ છે. આપણે પર કેપિટા ઇન્કમ જે છે એ દુનિયામાં 1 થી 10માં આવતી હોય. તો આપણે શું છે કે આપણી સરકાર કોઈ હોય ને વિચારે કે હવે કામ કરીએ, આપણે આ લોથલ જે છે ને એને હવે આપણે ભવ્ય એક સ્વરૂપ આપી દઈએ તો બરોબર. હવે અત્યારે આપણે આપવાના છીએ, બરોબર છે. એમાં ખબર નહીં કે હવે કેટલા કરોડો રૂપિયા ખર્ચાવાના છે લોથલમાં. હવે એ આપણે જયારે નેધરલેન્ડ પણ પૈસા આપવાનું છે. સાહેબ, હવે તો પૈસા તો આપણે બરોબર આપે છે ને. અમદાવાદને હેરિટેજ સ્ટેટસમાં તે પેલું યુનેસ્કોની ગ્રાન્ટ ને બધું છે જ, તે બરોબર છે. પૈસા તો આવવાના છે, પણ પોઈન્ટ એ છે કે એ પૈસા આપણે એવા, મેં કીધું 1 થી 10માં આવી ગયા છીએ પર કેપિટા ઇન્કમથી માંડીને ડેવલપમેન્ટ. વિશ્વની ચોથી જે પેલી આર્થિક મહાસત્તાની વાત સાહેબ કરકર કરે છે, પણ એ પર કેપિટા દ્રષ્ટિએ તો નથી ને. ઘણા પાછળ છે. એ તો કન્ઝપ્શનમાં આટલી બધી વસ્તી આપણે પેદા કરેલી છે, તો એ તો વસ્તી એટલે જીડીપી વધે, એમાં સ્વાભાવિક છે. જીડીપી વધવાની છે, તો સારી સીધી વાત છે, એમાં ક્યાં કોઈ મોટી વાત છે. હવે એને સાહેબ દેખાડ કરે છે, જેનો કોઈ મતલબ બનતો નથી. લોથલમાં કરોડ રૂપિયા વાપરશે. હું એમ કહું છું કે
તમે તળાવો, હવે આ પેલું વસ્ત્રાપુર તળાવ 2004માં ઉદઘાટન કર્યા અને કંઈક 6 વર્ષમાં નકામું થઈ ગયું. હવે પછી ફરીથી ઉદઘાટન કંઈક થયું થવાનું એવું કંઈક છે મારા ખ્યાલથી, ખબર નહીં થઈ ગયું આ છે તો થવાનું. બધા તળાવો ફરીથી કરે છે ને. હા તો શું મતલબ છે? તળાવો જે રીતે કર્યા કે જેના આવરા નહોતા અને આવરા હતા ત્યાં લોકો ગટરના ગંદા પાણી ઘરના જ્યાં કનેક્શન નહોતા એમાં નાખવા માંડ્યા, એટલે એ આવરા બંધ કરવા પડ્યા, મોઢે ડૂચો મારી દેવો પડ્યો. એટલે ચોમાસામાં જ્યારે પાણી ભરાય ત્યારે પાણી બેકફ્લો થાય અને ગંદકી ઘરમાં આવે. તો આ કયા પ્રકારનું મતલબ શું કયું મોડલ છે આ? તમે મતલબ લોકોની પાસે 2 પૈસા કમાશે તો માણસ 1 પૈસો ખર્ચવાનો વિચાર કરશે કે માંથી 25% ખર્ચવાનો. લોકો કમાણી લોકોની ઘટી રહી છે, પર કેપિટા ઇન્કમ ઘટી રહી છે, શિક્ષણ ઉપર ને સ્વાસ્થ્ય ઉપરના ખર્ચાઓ વધી રહ્યા છે. આ પણ ફેક્ટ છે, ખર્ચાઓ વધી રહ્યા છે આપણા. એજ્યુકેશન શું ખર્ચા થઈ રહ્યા છે અત્યારે? મતલબ એક બાળક પેદા કરવું અઘરું નથી, સહેલું છે, પણ બાળક મોટું કરવું છે બહુ અઘરું છે. અઘરું છે, બહુ અઘરું છે. એટલે તમે મતલબ અને અમે વધારે માર કોણ ખાય છે? મિડલ ક્લાસ માર ખાય, જેની સંખ્યા મોટી છે. મિડલ ક્લાસ છે, વ્હાઇટ કોલર ક્લાસ છે. વ્હાઇટ કોલર ક્લાસ છે ને બધી વસ્તુમાં એટ પાર ઉભા રહેવું પડે. એટલે એ દેખાદેખી અથવા તો એટ પાર ઉભા રહેવાના પ્રેશરમાં એવા ખર્ચાઓ કરે, એવી લોનો લે. હું આમાંથી પસાર થઈ ચૂકેલો છું, મને ખબર છે સાહેબ. એ દરેક મધ્યમ વર્ગની આ વાર્તા છે. એમાં તમે 25 તારીખે ટેન્શન હોય કે 25 તારીખે ટેન્શન હોય કે પહેલો હપ્તો 1 તારીખે આવવાનો હોય, એ 1 તારીખે 10 તારીખમાં બધા હપ્તા આવતા હોય. તમારો પગાર 11મી તારીખે સાહેબ ખીચામાં તમને ગોતવા પડે પૈસા, ક્યાં છે પગાર? મહાદેવની કૃપાથી હવે ખાલી 1 લોન છે, બાકી બધું હું ચૂકી દીધું, એટલે હું થોડોક મુક્ત છું. બાકી મેં બહુ સહન કર્યું છે અને મારા જેવા કરોડો લોકો સહન કરતા હશે. સાચી વાત છે, કારણ કે વ્યાજનું ચક્ર નથી રજા પાડતું, નથી રાત્રે ઊંઘતું, એ તો ચાલ્યા જ કરે છે. કયું ડેવલપમેન્ટ આપણે મતલબ એક માણસ સુખેથી ન જીવી શકે, ન પરિવારમાં સમય આપી શકે, મગજ એનું કોન્સ્ટન્ટલી આર્થિક બોજા હેઠળ દબાયેલું હોય, નાના મોટા સતત ખર્ચાઓ. આપણે તો પાછો એક એવો દેશ છે જેમાં અલગ પ્રકારના વ્યવહારો આવતા હોય, એટલે કોકના લગ્ન હોય ને કોકના જનોઈ હોય ને કોકના ત્યાં કંઈ પણ હોય સુપ્રસંગ, તમારે એમાં જવું પડે. ખર્ચા કરવાની નવી નવી રીતો શોધી કાઢીએ છીએ. દાખલા તરીકે પહેલા સીમંત એ માત્ર સ્ત્રીઓ પૂરતો મર્યાદિત પ્રસંગ હતો. એવું નથી. બેબી શાવરના નામે બ્યુટી પાર્લર થી માંડીને વિડીયોગ્રાફી સુધી વિસ્તર્યો છે અત્યારે. એટલે મતલબ આજે બધા આપણે મૂળ જે ઉત્સવો વધારી રહ્યા છીએ અથવા તો ઉત્સવો વધારવાનું પ્રોત્સાહન જે મળી રહ્યું છે, સીધું આડકતરું નહીં, સીધું મળી રહ્યું છે. એ એક મતલબ એક મારી સમજ પ્રમાણે ફક્ત એટલું જ છે કે લોકો વાસ્તવિકતાથી અપરિચિત રહે, દૂર રહે. એ જે કાળું દિવાંગ ચિત્ર છે, જે આખું જે વરવું વિકૃત લાગે એવું વાસ્તવિકતાનું, એ તમને દેખાવું ન જોઈએ. એ મેં પેલું કીધું એમ કે ઓલો રોમન એમ્પરર જેમ કહેતો હતો કે એક રોટલાનું બટકું ને 1 ગ્લાસ વાઇન આપો ને તમાશો દેખાડો એટલે પ્રજા ખુશ. આ somehow or somewhat તમને લાગે છે કે આ રાજનીતિની ચરમસીમાએ આપણે પહોંચ્યા છીએ અથવા હજુ ચરમસીમા આવવાની બાકી છે? આઈ થિંક હજી બાકી છે, હજી બાકી લાગે સાહેબ મને. ચરમસીમા દેખાતી નથી હજી મને, લોકોમાં નથી દેખાતું મને નહીં. અકળામણની તમને એક અહેસાસ થાય તમને. લોકો હજી સમાવ ક્યાંક મને એવું લાગે છે કે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કશું બરોબર તો નથી, પણ કશું કેમ બરોબર નથી? આપણો વાંક છે કે કોઈ સિસ્ટમનો વાંક છે કે કોનો વાંક છે? કેમ બધું ઠીક નથી? અને ઠીક નથી એ નથી, મને જે સમજાય છે લોકોના મગજમાં જે ચાલે છે એ છે કે અચાનક આટલું બધું બગડી કેમ ગયું? થિંગ્સ હેવ ગોન ફ્રોમ દિગ્મૂઢ છે. ગુજરાતી શબ્દ એના માટેનો અપ્રોપ્રિએટ છે કે લોકો દિગ્મૂઢ છે. આઈ થિંક મને જે અનુભવ થાય છે એ થાય, દિગ્મૂઢ છે. ખ્યાલ નથી આવી રહ્યો કે એક્ઝેક્ટ રીઝન શું છે, પણ એટલી ખબર છે કે થિંગ્સ હેવ ગોન બેડ ટુ વર્સ. એટલી ચર્ચાને આપણે જો સમાપન તરફ દોરી જવી હોય તો આવનાર ભવિષ્ય, આપણે હવે લાંબા ગાળાના ભવિષ્યની કલ્પના કરવાની છોડી જ દઈએ, કારણ કે એ તો ઇન લોંગ ટર્મ, પેલી કહેવત છે અંગ્રેજીમાં કે ઇન લોંગ ટર્મ એવરીબડી ઇઝ ડેડ.
લાંબા ગાળે દરેક વસ્તુ નાશ પામે છે. પણ આવનાર 10 કે 20 વર્ષમાં આ દેશની શાસન વ્યવસ્થા, ખાસ કરીને બાકીની બધી જ વ્યવસ્થાઓ શાસન વ્યવસ્થાની ગુણવત્તા પર આધારિત છે. ત્યારે આ દેશની શાસન વ્યવસ્થા કઈ દિશામાં જતી હશે, લોકો કઈ દિશામાં જતા હશે, સમાજ કઈ દિશામાં જતો હશે? સાહેબ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી છે, પણ મને છે ને ખબર નહીં એવું લાગી રહ્યું છે કે આવનારા 4-5 વર્ષમાં આઈ થિંક દુનિયાભરમાં બહુ બધા ફેરફારો થવા જઈ રહ્યા છે. ઘણું બધું એટલે વર્લ્ડ ઓર્ડર લેવલે મને લાગે છે કે બદલાઈ રહ્યું છે. એટલે હવે એમાં આપણે ક્યાં છીએ એ અત્યારથી વિચારવું બહુ અઘરું છે કે આપણે ઇન ટર્મ્સ ઓફ કેપેસિટી એન્ડ વે ઓફ હેન્ડલિંગ અફેર્સ કઈ રીતે ક્યાં હશું. કારણ કે ઘણું બધું મને લાગે છે વર્લ્ડ ઓર્ડરમાં બદલાવા જઈ રહ્યું છે આ 2030 સુધીમાં. એવું મને જે પ્રમાણે બધું આગળ વધી રહ્યું છે ને જીઓ પોલિટિકલી, એટલે for me it is difficult to think about or to imagine or to speculate કે આપણે કેવી રીતે કરતા હશું એમ. કારણ કે ઘણું બધું બદલાશે, એની અસર આપણા પર પડશે, અને પડશે પછી આપણે કેવી રીતે એને ડીલ કરવાના છીએ તો જોવું પડશે સાહેબ. એવું છે. એટલે આપ ભવિષ્ય તરફ એક પ્રશ્નચિહ્નની દ્રષ્ટિથી જુઓ છો? હા, મારા માટે સાહેબ બહુ મોટો સવાલ છે અત્યારે. મારો પર્સનલ ઓપિનિયન છે. જી જી. દર્શક મિત્રો, મયુરભાઈની વાત સાથે અસંમત થવાય તેવું પણ નથી. કારણ કે આજની તારીખમાં કશું જ કળાતું નથી. જેને સ્મોગ કે છે, સ્મોક અને ફોગ, ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ, એને સ્મોગ કે છે. એ વધારે ને વધારે છવાતું જાય છે, વધારે ને વધારે ગાઢું થતું જાય છે, અને જેમ જેમ ગાઢું થતું જાય છે તેમ તેમ દ્રષ્ટિ મર્યાદા ઘટતી જાય છે. આપણું અતલના ઊંડાણમાં જોવાની શક્તિ ઘટતી જાય છે. આ ઘટતી જતી શક્તિ આપણને અંધાપા તરફ ક્યાં સુધીમાં લઈ જશે, અને એ અંધાપો કેવા પરિણામો લાવશે, એ પરિણામો કેવા પીડાદાયક હશે, અને એમાંથી પછી એ સ્મોગ અથવા ધુમ્મસનો ધાબળો હટીને ફરી પાછો નવી વ્યવસ્થા, નવી આશાનો સૂરજ પ્રકાશતો થશે કે કેમ, તે આજની તારીખમાં કળવું મુશ્કેલ છે. મેં આ વિષય એટલા માટે પસંદ કર્યો હતો કે 2025નું વર્ષ હવે ગણતરીના દિવસોનું જ મહેમાન છે. 2026નું વર્ષ શરૂ થશે, અને 2026ના વર્ષમાં 20મી જાન્યુઆરીએ જગતની જૂનામાં જૂની લોકશાહી અને મજબૂતમાં મજબૂત લોકશાહી એવી અમેરિકા એ એની અત્યાર સુધીની અરાજકતામાંની ચરમસીમા કહેવાય એવી સ્થિતિ તરફ જઈ રહી છે. ત્યાં એપ્સ્ટેઇન ફાઇલ્સ પણ છે, ત્યાં બેરોજગારી પણ છે, ત્યાં મોંઘવારી પણ છે, ત્યાં ટ્રમ્પના કડાકા ભડાકા પણ છે, ત્યાં ગર્જનાઓ પણ છે, અને એ ગર્જનાઓ વચ્ચે રાજા પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યો છે, કારણ કે અમેરિકા છે. ત્યારે દુનિયામાં જે સત્તાના સમીકરણો છે, પછી અમેરિકા યુરોપ હોય, યુરોપ અમેરિકાથી હવે અલગ થવા મથી રહ્યું છે. ચીન ને રશિયા શું થશે કોઈને ખબર નથી. અમેરિકાનું શાસન ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ કઈ તરફ જશે ભગવાન જાણે. ત્યારે ભારત, જે દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ મોટામાં મોટો અને યુવાનમાં યુવાન લોકશાહી દેશ છે, તેની આવતીકાલ એ કળવી મુશ્કેલ છે. અને મયુરભાઈ જેવા અનુભવી અને સિદ્ધહસ્ત પત્રકાર, જેની પાછળ લગભગ 3 સદી કરતા વધારેનો પત્રકારત્વનો વૈવિધ્યપૂર્ણ અનુભવ છે. સર, 3 દાયકા, સદી નહીં સાહેબ. સોરી, 3 દાયકા, સદી નહીં. આપણે સદીઓની ટર્મમાં વાત કરીએ છીએ ને, બરાબર છે. 3.5 દાયકાનો વૈવિધ્યપૂર્ણ અનુભવ છે. એ મયુરભાઈની પાસેથી કંઈક આપણને
દિશા સૂચન મળે છે કે નહીં એ જાણવા માટે ખંખોળિયું કરવાનો પ્રયત્ન કર્યો. મને લાગે છે કે મયુરભાઈએ પ્રમાણિકતાપૂર્વક એમની વાત આપણી સમક્ષ મૂકી છે, જેની સાથે અસંમત થવાનું કોઈ કારણ હું જોતો નથી. તો મયુરભાઈ, ખૂબ ધન્યવાદ આપનો. આવા નિરસ અને વિચિત્ર વિષય પર આપે તટસ્થ અને આરપાર ધારદાર એવું મંતવ્ય આપીને પરિસ્થિતિની વાસ્તવિકતા તરફ અંગુલી નિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. મને વિશ્વાસ છે કે જે દર્શક મિત્રો ક્યાંક ગુણવત્તાને શોધે છે, જેમને આ ઉત્સવોની ઉજવણી અને આયારામ ગયારામની રાજનીતિ કે કોણ કયા પક્ષમાં ગયું ને ક્યાં શું થયું એમાં રસ નથી, પણ પોતાનું શું થશે ને દેશનું શું થશે એમાં રસ છે, એને આ ચર્ચામાં ચોક્કસ રસ પડશે. તો દર્શક મિત્રો, આપને આ ચર્ચા ગમશે. જો ગમે તો 2025નું વર્ષ પૂરું થાય તે પહેલા વધુમાં વધુ મિત્રો સુધી તમે આ ચર્ચા વહેંચશો, શેર કરશો, સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરશો. અને એ રીતે અમે જે આ મથામણ માંડી છે, જે આમ તો એક જોતા કહી શકાય કે પાણીમાંથી માખણ કાઢવાની જે અમે પ્રક્રિયા આરંભી છે, એમાં ક્યાંક ને ક્યાંક અમને થોડી ઘણી ઊંઘ પૂરી પાડશો તો આ દુનિયાને ક્યારેય ડાયા માણસોએ બદલી નથી. આ દુનિયાને બદલનાર માણસો એવા જ હતા કે જે ડાયા નહોતા. કારણ કે ગાંડો માણસ જ પોતાની વાતમાં વિશ્વાસ ધરાવે છે અને એ તરફ જાય છે, અને ક્યારેક દુનિયા બદલી શકે છે. પણ એક વાત હું કીધું સાહેબ, મને દુનિયા બદલવાનો કોઈ રસ નથી. નહીં, આપણે દુનિયા છીએ ને. આમ તો હું બરોબર બદલાઈ જઉં. હું કુદરત જે પ્રમાણે આપને બતાવો એની હું ખાતરી આપું. ના, બદલાઈ ઇન ધ સેન્સ કે મતલબ કુદરત સાથે રિધમ, નેચર સાથે રિધમ રાખવાની વાત છે બસ. હા, એક કરીએ આપણે તો મને લાગે છે કે ઘણું છે. 2026ના આવતા વર્ષ માટે હાર્દિક શુભકામનાઓ. મયુરભાઈ હંમેશા આપણા હિતેચ્છુ રહ્યા છે, આપણા રિસોર્સ પર્સન રહ્યા છે. મયુરભાઈ એક સિદ્ધસ્થ પત્રકાર છે અને જર્નાલિઝમ ક્ષેત્રથી માંડીને અત્યારે પોતાની મયુરજાની નામની mayurjani.com નામની ટેલિવિઝન ચેનલ ચલાવે છે. મયુરજાની ઓફિશિયલ નામની ટેલિવિઝન ચેનલ ચલાવે છે. ગુજરાતમાં તેઓ કાર્યરત હતા. એટલે મયુરભાઈ પાસે એક વૈવિધ્યપૂર્ણ અનુભવ છે, એનો આપણે ક્યાંક ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મયુરભાઈ એમનાથી શક્ય તેટલા અંશે એને ચર્ચાને વફાદાર રહીને પોતાનો મંતવ્ય આપવાનો પ્રયત્ન કર્યો છે. માટે એમનો આભાર. દર્શક મિત્રો, આપ સૌનો પણ આભાર. ધન્યવાદ. આવજો.